હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્નીચર. આજે આપણે આપણું ચેપ્ટર નંબર 2 આપણી આસપાસનું દ્રવ્ય શું છે, બરાબર, તેના વિશે અભ્યાસ કરીએ. પહેલા આપણે લોકો ટૂંકમાં જોઈ લઈએ કે આપણે આ ચેપ્ટરની અંદર શું ભણવાનું છે, બરાબર. તો આપણે પહેલા આ ચેપ્ટરમાં ભણવાનું છે કે મિશ્રણ એટલે શું, બરાબર. હવે મિશ્રણ એટલે શું? તો કે કોઈ પણ એક કરતા વધારે તત્વોથી બનેલું હોય તેને શું કહેવાશે? મિશ્રણ કહેવાશે, બરાબર. હવે તો કે આપણે એની અંદર શું ભણવાનું આવશે? તો કે મિશ્રણના પ્રકાર, બરાબર. મિશ્રણ પછી આપણે ભણવાનું છે આપણે દ્રાવણ એટલે શું, એના પછી છે મિશ્રણના ઘટકોનું અલગીકરણ, એના પછી છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો, ભૌતિક ફેરફારો, અને એના પછી છે શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા છે. શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા છે? એમાં શું આવશે? તો કે તત્વ અને સંયુક્ત. આપણે આટલી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં આપેલી છે, પણ આપણે અહીં છે આ બંને ટોપિકનો અભ્યાસ કરશી નહીં. સોરી, આ બંને નહીં, એક જ મિનિટ. આપણે જો દ્રાવણ એટલે શું અને મિશ્રણના ઘટકોનું અલગીકરણ, આ બંને ટોપિકોનો અભ્યાસ કરીશું નહીં, કારણ કે આ બંને ટોપિકો જે ગવર્મેન્ટનું નવું પરિપત્ર એટલે કે નવો સિલેબસ આવેલો છે એમાં બાદ કરેલી છે. આથી આપણે એના સિવાયના બાકીના ત્રણેય ભાગનો અભ્યાસ કરીશું, બરાબર. તો ચલો હવે આપણે આગળ જોઈએ. આપણે પહેલા શરૂઆત કરીએ મિશ્રણથી, બરાબર. અને પહેલા તો આપણે ટોપિકનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. હજુ કે બજારમાંથી ખરીદેલી વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, માખણ, મીઠું, મરી મસાલા, પીવાલાયક પાણી અથવા ફળોના રસ શુદ્ધ છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ? પછી તો કે આ શું તમે રોજબરોજના ખાવાલાયક પદાર્થોના ડબ્બા પર લખેલા શુદ્ધ શબ્દ તરફ ધ્યાન આપ્યું છે? આપણે મોસ્ટલી હોય કે ખાવાનું શુદ્ધ તેલ, શુદ્ધ ગોળ, શુદ્ધ ઘી, શુદ્ધ દૂધ આવી રીતે લખેલું હોય છે, બરાબર. પણ એક સામાન્ય માણસ માટે શુદ્ધનો અર્થ ભેળસેળથી મુક્ત થાય છે. જો આપણી માટે શુદ્ધ દૂધ એટલે શું થશે કે જે દૂધ હોય આપણે પીએ અને આપણે લોકો બીમાર ન પડીએ તો આપણે લોકો એને શું કહીએ? શુદ્ધ દૂધ કહીએ, બરાબર. પછી આપણી માટે શુદ્ધ તેલ એટલે શું થશે કે મેં મગફળીનું તેલ મગાવ્યું હોય અને મને મગફળીનું તેલ મળે, એ તેલની અંદર બીજા કોઈ પણ ઘટક અથવા તો બીજું કોઈ પણ તેલ ઉમેરવામાં આવ્યું હોય નહીં, બરાબર. દૂધની અંદર પાણી ઉમેરવામાં આવ્યું હોય નહીં, તો હું એને શું કહી શકું? શુદ્ધ દૂધ. આ આપણે લોકો આપણી ભાષામાં છે, પણ વૈજ્ઞાનિકો માટે આપણે દૂધ કહીએ તો દૂધ એ શુદ્ધ નથી. દૂધ શું છે? તો કે મિશ્રણ છે, બરાબર. દૂધ શું છે? મિશ્રણ છે. દૂધની અંદર હશે પાણીનો ભાગ હશે, થોડી ચરબી હશે, વિટામિન્સ હશે, પ્રોટીન્સ હશે, બરાબર. આવી રીતે દૂધ શું છે? એક મિશ્રણ છે. તેલ શું છે? તો કે મિશ્રણ છે. અંદર જે તેલની અંદર શું હશે? ચરબી હશે, બીજા ઘણા કાર્બોહાઈડ્રેટ હશે, બરાબર. આવી રીતે તેલ પણ શું થયું? મિશ્રણ થયું.
જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે એનો અર્થ એવો થાય કે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન છે. પણ જો જ્યારે આપણે અહીંયા હું દૂધની વાત કરું છું, બરાબર, તો હવે દૂધની અંદર શું છે? તો કે દૂધની અંદર પાણીનો ભાગ છે, પછી તો કે ચરબી હશે, બરાબર, એના સિવાય શું હશે? પ્રોટીન હશે અને બીજા ઘણા વિટામિન્સ હશે, બરાબર. તો દૂધ શું છે? તો કે અલગ, અને આ બધા છે ચરબીના કંઈક અલગ રાસાયણિક ગુણધર્મો હશે, વિટામિન્સના અલગ રાસાયણિક ગુણધર્મો હશે, આ પ્રોટીનના અલગ રાસાયણિક ગુણધર્મો હશે. તો આ દૂધ શું થશે? તો કે આ બધા તત્વોનું મિશ્રણ થશે, બરાબર. જ્યારે હું શુદ્ધ કોને કહી શકું? કે જેની અંદર માત્ર ને માત્ર એક જ પદાર્થ હોય, કે આ જો ચરબી છે, બરાબર, તો ચરબીની અંદર ખાલી ચરબીના જેટલા કણો હશે એ બધાના રાસાયણિક ગુણધર્મો એક સરખા હશે, બરાબર. ચરબીના બધા રાસાયણિક ગુણધર્મો સરખા હશે, તો એને શું કહેવાશે? દ્રવ્ય કહેવાશે, બરાબર. એટલે શું કહે છે કે શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. આ લીટી આપણે અંડરલાઈન કરીએ. શુદ્ધ પદાર્થ શેનો બનેલો હોય છે? તો કે શુદ્ધ પદાર્થ છે એ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. પછી તો કે આપણી આસપાસ જોવા મળતા દ્રવ્ય અથવા તો પદાર્થોને ધ્યાનથી જોઈશું તો તે બે અથવા બેથી વધુ ઘટકોના મિશ્રણથી બનેલા હોય છે. આપણી આજુબાજુમાં જોઈએ, દરિયાનું પાણી છે, પછી બધા ખનિજો છે, માટી છે, આ બધી વસ્તુ શેની બનેલી છે? બધામાં બે અથવા તો બેથી વધારે ઘટકો હશે, તો આ બધું શું કહેવાશે? મિશ્રણ કહેવાશે, બરાબર. પછી તો કે આપણે હવે જોઈએ મિશ્રણને ડિટેલમાં જોઈએ, બરાબર. મિશ્રણ શું છે? તો કે એક કરતા વધુ પ્રકારના શુદ્ધ તત્વોનું બનેલું હોય છે. મિશ્રણ શેનું બનેલું છે? તો કે એક કરતા વધુ શુદ્ધ પદાર્થોનું. આપણે દૂધ શેનું બનેલું છે? દૂધની અંદર જે ઘટકો અથવા પદાર્થો છે એ કેવા છે? શુદ્ધ છે. અંદર કોણ કોણ છે? ચરબી, પ્રોટીન, વિટામિન્સ, પછી પાણી, આ બધા ઘટકો છે એ બધા કેવા છે? શુદ્ધ છે. દરેક ઘટક પોતાની રીતે શુદ્ધ છે. જો અલગ કરવામાં આવે તો આવા મિશ્રણને ભૌતિક પ્રક્રિયા દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ ન કરી શકાય. હવે દૂધ છે, બરાબર, એને હું ગાળીને દૂધની અંદરના ચરબી ને પાણી ને બધું અલગ કરી શકીશ નહીં. તો જે આપણા મિશ્રણ હોય એની અંદરના જે ઘટકો હોય એને રાસાયણિક પ્રક્રિયા દ્વારા અલગ પાડી શકાય છે, પણ ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ પાડી શકાતા નથી, બરાબર. પછી તો કે આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓગળેલ મીઠું બાષ્પીભવન દ્વારા ભૌતિક પ્રક્રમ દ્વારા અલગ કરી શકાય છે. તેમ છતાં સોડિયમ ક્લોરાઇડ પોતે એક પદાર્થ છે, તેને ભૌતિક ક્રમ દ્વારા તેના ઘટક તત્વોમાંથી વિભાજિત કરી શકાતો નથી. એટલે કે આપણે જે મીઠું છે, બરાબર, એને આપણે લોકો બાષ્પીભવનથી પાણીમાંથી છૂટું પાડી શકીએ. કે પાણીને તડકે મૂકીએ તો પાણીમાંથી મીઠાનો ભાગ ઉડી જશે અને પાણી એકદમ થાળીની અંદર રહેશે, બરાબર. એવી રીતે આપણે અલગ પાડી શકીએ. પણ જો મીઠું છે એ શેનું બનેલું છે? Na, સોડિયમ અને ક્લોરાઇડનું બનેલું છે, બરાબર. સોડિયમ અને ક્લોરાઇડ બંને ભેગા થઈને, તો આપણે એને બીજા કોઈ ભૌતિક પ્રક્રમથી અલગ કરી શકતા નથી. સોડિયમ અને ક્લોરાઇડને છૂટા પાડવા માટે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે છે. એવી જ રીતે ખાંડ એક પદાર્થ છે, કેમ કે તે એક જ પ્રકારના શુદ્ધ દ્રવ્યનો બનેલો છે. શું ખાંડ છે? ખાંડની અંદર બીજું કઈ છે નહીં, માત્ર ને માત્ર એક શુગર છે, બરાબર. એક શર્કરા છે, એટલે શુદ્ધ છે. કેવી છે? શુદ્ધ. એટલે ખાંડનું બંધારણ કેવું હશે? સમાન હશે, બરાબર. એક રીતે સમગ્ર રીતે સમાન હશે. અને શું છે? તો કે એક જ પ્રકારના શુદ્ધ દ્રવ્યનું બનેલું છે ખાંડ, બરાબર. હવે તો કે ઠંડુ પાણી અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા પદાર્થો નથી. હવે આપણે માટી છે, બરાબર, માટીની અંદર કેટલા બીજા સૂક્ષ્મ જીવાણુ હશે? નાની માટી, મોટી માટી, કચરો, આ તે,
એટલે એક પ્રકારના કણો ધરાવતા નથી. પછી તો કે ઠંડુ પાણી, બરાબર. પાણીની અંદર આપણે પાણી થોડુંક શુદ્ધ સ્વરૂપે આવે છે, અંદર ક્ષારો હશે, બીજી અશુદ્ધિઓ હશે. પાણી શુદ્ધ ક્યારે થશે? તો કે જ્યારે આપણે નિશ્યંદિત પાણી છે એ પાણીનું શુદ્ધ સ્વરૂપ છે. જે નિશ્યંદિત પાણી છે એ, બરાબર, એ પાણીનું શુદ્ધ સ્વરૂપ છે. પણ છતાંય પાણી તો શેનું બનેલું છે? તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન, બે અલગ અલગ તત્વો ભેગા મળીને શું બનાવે છે? પાણી બનાવે છે, બરાબર. કોઈ એક પદાર્થ પ્રાપ્તિ સ્થાનો ગમે તે હોય, પરંતુ તેના ગુણધર્મ એક સમાન રહે છે. પાણી છે, બરાબર, પાણીના ગુણધર્મ કેવા છે? સરખા જ છે. પાણી કેવું રંગહીન હોય છે, ગંધહીન હોય છે, પ્રવાહી સ્વરૂપે હોય છે. તો શું થયું? તો કે પાણી આપણે ભલે દરિયાનું હશે કે નદીનું હશે, પણ આ અમુક ગુણધર્મ તો સમાન જ છે, બરાબર. તેથી આપણે કહી શકીએ છીએ કે મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. એટલે આપણે દૂધનું, પાણીનું, માટીના આ બધા ઉદાહરણ જોયા, તો આપણે એવું કહી શકીએ કે મિશ્રણ છે એ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. પછી તો કે મિશ્રણ છે ને એના બે પ્રકાર હોય છે મિશ્રણના. એક તો કે સમાંગ મિશ્રણ અને બીજું તો કે વિસમાંગ મિશ્રણ, બરાબર. સમાંગ મિશ્રણ એટલે શું? કે આપણે મીઠાની અંદર પાણીને ઓગાળી દઈએ, બરાબર. મીઠાની અંદર પાણીને ઓગાળી દઈએ તો શું થશે? તો એકદમ મિક્સ થઈ જશે, બરાબર. એ અલગ પડશે નહીં, મીઠામાંથી પાણી અલગ પડશે નહીં. તો આપણે એને શું કહીએ છીએ? તો કે સમાંગ મિશ્રણ કહીએ છીએ, બરાબર. હવે અને એના ગુણધર્મો કયા છે? તો કે એને આપણે ભૌતિક રીતે અલગ પાડી શકતા નથી. હવે આપણે પાણીની અંદર મીઠાનું ને એનું મિશ્રણ છે, આપણે એને ભૌતિક રીતે અલગ પાડી શકશું નહીં, બરાબર. અને મિશ્રણ બાદ એક જ ભૌતિક અવસ્થામાં રહે છે. એટલે મિશ્રણ બાદ એક જ ભૌતિક અવસ્થામાં રહે છે, એટલે કે પાણી મીઠામાં દ્રાવ્ય થઈ ગયું તો પ્રવાહી છે તો પ્રવાહી સ્વરૂપમાં જ રહે. ખાંડ મીઠામાં દ્રાવ્ય થઈ ગઈ તો એ પ્રવાહી છે તો પ્રવાહી સ્વરૂપમાં જ રહેશે. હવે તો કે વિસમાંગ મિશ્રણ. વિસમાંગ મિશ્રણમાં શું હશે? અસમાન સંઘટક હશે, એટલે કે અમુક ઘન સ્વરૂપે હશે, અમુક પ્રવાહી સ્વરૂપે હશે. હું પાણી છે, પાણીની અંદર રેતી નાખીશ તો શું રેતી ઓગળવાની છે? નહીં, રેતી ઓગળશે નહીં. તો એ શું થયું? અસમાન સંઘટક થયું. પછી તો કે હું ખાંડ અને રેતી ભેગી કરીશ, ખાંડ અને રેતી, તો શું એ બે સાવ ઓગળી જશે? હું બેને અલગ કરી શકીશ, ચાળીને, ચાણાથી ચાળીને, કે કોઈ પણ ભૌતિક પદ્ધતિથી હું એને અલગ કરી શકીશ, બરાબર. એટલે આથી શું કહે છે કે વિસમાંગ મિશ્રણને ભૌતિક રીતે અલગ પાડી શકાય અને મિશ્રણ બાદ અલગ અલગ ભૌતિક અવસ્થા હોય છે. એટલે કે જો હું રેતી અને પાણી ભેગું કરું છું, ચાલો આપણે ઉદાહરણ લખતા જઈએ, બરાબર છે. આનું ઉદાહરણ શું છે? તો કે રેતી અને પાણી, બરાબર. રેતી અને પાણીનું મિશ્રણ છે, એમાં રેતી એના ઘન સ્વરૂપમાં છે અને પાણી પ્રવાહી સ્વરૂપમાં છે. પછી તો કે ખાંડ અને રેતી, બરાબર. બંનેની ભલે બંને ભૌતિક અવસ્થામાં જ છે, પણ બંને પોતાની અવસ્થા જાળવી રાખી છે. અને હું રેતીને, ખાંડને ચાળણા વડે ચાળીને કે કોઈ પણ રીતે અલગ કરી શકીશ. પછી આનું ઉદાહરણ શું હતું? તો કે મીઠું અને પાણી, બરાબર. આ શું થઈ ગયું? તો કે આપણે મિશ્રણના પ્રકારો થઈ ગયા. તો આપણું બસ મિશ્રણ અહીંયા પૂરું થાય છે. આપણે મિશ્રણની અંદર એટલું જ ભણવાનું છે. તો ચલો હવે આપણે લોકો આગળ જોઈએ ભૌતિક અને રાસાયણિક ફેરફારો, બરાબર. હવે તો કે એમાં ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં શું છે? તો કે શુદ્ધ પદાર્થ અને મિશ્રણ વચ્ચેનો આપણે તફાવત સમજીએ તે પહેલા ભૌતિક અને રાસાયણિક ફેરફારો વચ્ચેનો તફાવત સમજીએ, બરાબર. હવે આપણે જે ગયું ચેપ્ટર હતું ફર્સ્ટ ચેપ્ટર, એમાં આપણે બધા ભૌતિક ગુણધર્મો જોયા હતા, બરાબર. કે ઘન છે, પછી પ્રવાહી છે, વાયુ છે, કે પછી તરલ છે, પછી એની કઠિનતા, પછી આપણે દબાણ સહન કરી શકે છે કે નહીં, પદાર્થનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બરાબર. ક્યારે પદાર્થ ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં આવે, ક્યારે પદાર્થ પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં જાય. આપણે બધું અભ્યાસ કર્યો તો શું હતું? તો કે પદાર્થના ભૌતિક ગુણધર્મ,
બરાબર. પદાર્થની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર થવું તેને ભૌતિક ફેરફાર કહે છે. એટલે આપણે આગળ જોયું હતું કે પાણી છે, પાણીમાંથી બરફ બનવું, બરફમાંથી પાણી બનવું અને પાણીમાંથી વરાળ બનવું. તો આ શું થાય છે? તો કે પાણી પ્રવાહીમાંથી બરફ ઘનમાં જાય છે, વળી બરફ ઓગળીને પાણી પ્રવાહીમાં આવે છે અને વળી પ્રવાહીમાંથી ગરમી આપતા વાયુમાં જાય છે. તો આ શું છે? તો કે ભૌતિક ફેરફાર છે. કારણ કે આવા ફેરફારોને કારણે પદાર્થની સંરચના અને રાસાયણિક સ્વભાવમાં કોઈ જ ફેરફાર આવતો નથી. એટલે કે જ્યારે ભૌતિક ફેરફાર થાય છે ત્યારે પાણી આપણે બરફમાં છે ને તોય પાણીને H2O જ કહેવાશે. બરાબર. પછી એના પદાર્થની સંરચના એટલે જે સંરચના એટલે થયું ને બંધારણીય અણુઓ કયા હતા? હાઇડ્રોજન અને ઓક્સિજન. એમાં કોઈ પણ ફેરફાર આવતો નથી. બરાબર. અને રાસાયણિક ફેરફાર પણ થતો નથી. બરફ, પાણી અને હવા, પાણીની વરાળ દેખાવમાં અલગ અલગ છે, તેમ છતાં ભૌતિક ગુણધર્મ અલગ અલગ હોવા છતાં તેના રાસાયણિક ફેરફારો કેવા હોય છે? ગુણધર્મો કેવા હોય છે? સોરી, સમાન છે. ભૌતિક ફેરફારો છે અને રાસાયણિક ગુણધર્મો સમાન છે. પછી તો આપણે બીજું ઉદાહરણ જોઈએ તો કે જેની ભૌતિક અવસ્થા સમાન હોય પણ રાસાયણિક ગુણધર્મો કેવા હોય? અલગ અલગ હોય. બરાબર. તો કે આપણે ખાવાનું તેલ, બરાબર, રાંધણ તેલ અને પાણી બંને કેવા છે? પ્રવાહી છે. આપણે તેલ આપણે જે રસોઈમાં વાપરીએ એ તેલ અને પાણી બંને કેવા છે? તો કે પ્રવાહી છે. પણ તેમની રાસાયણિક લાક્ષણિકતાઓ અલગ અલગ છે. બે રાસાયણિક રીતે અલગ અલગ છે ને, એક બારે છે ને એક ઠારે છે. સમજાણું? જો એક બારે એટલે તેલને આપણે સળગાવીએ તો એ સળગે છે એટલે એને શું કહેવાય? આપણે બારે છે. અને પાણી શું કરે છે? આગ ઠારે છે એટલે આપણે એ ઠારે છે. તો બંનેના રાસાયણિક ગુણધર્મ કેવા છે? એકદમ અલગ છે. આપણે કોઈ જગ્યાએ દાઝ્યા હોય તો દાઝીએ છે ને તેલ છે. એટલે એવું નથી કે તેલથી દાઝીએ, પણ આ એક તેલથી ને દાઝી શકીએ ને તેલ આગ લગાવી શકે. તો એ આગ લાગી હોય અથવા તો આપણે દાઈ જાવ તો ત્યાં આપણે ઠંડક શેનાથી કરશી? પાણીથી. તો બંનેના રાસાયણિક ગુણધર્મો કેવા થયા? અલગ અલગ થયા. આપણે જાણીએ છીએ કે તેલ હવામાં સળગે છે અને પાણી આગને બુઝાવે છે. આ તેલના રાસાયણિક ગુણધર્મો છે જે તેને પાણી કરતા અલગ પાડે છે. શું છે? સળગવું એ એક રાસાયણિક ગુણધર્મ છે. સળગવું શું છે? રાસાયણિક ફેરફાર છે. બરાબર. આ પ્રક્રિયામાં એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી પોતાની રાસાયણિક સંરચનામાં બદલાવ લાવે છે. શું? એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી પોતાની રાસાયણિક સંરચનામાં ફેરફાર લાવે છે. એટલે કોઈ પણ પદાર્થ છે એ બીજા પદાર્થ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે તો શું થાય છે? એના રાસાયણિક ગુણધર્મમાં પણ ફેરફાર થાય છે. રાસાયણિક ફેરફારો દ્રવ્યના રાસાયણિક ગુણધર્મમાં બદલાવ લાવે છે, જેના કારણે નવો પદાર્થ મેળવીએ છીએ અને રાસાયણિક ફેરફારોને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે. બરાબર. તો આપણે જો ઓક્સિજન છે, હું તમને એક ઉદાહરણ આપું. આ ઓક્સિજન અને આ છે હાઇડ્રોજન. બરાબર. આ બંને અલગ અલગ હશે તો કયા સ્વરૂપમાં હશે? બંને અલગ અલગ છે, વાયુ સ્વરૂપમાં છે. પણ બંનેના રાસાયણિક ગુણધર્મો અલગ હશે, કે ભૌતિક ગુણધર્મની અવસ્થા અલગ હશે, શું કહેવાય, ઉત્પત્તિનું બરફ બિંદુ આ તે બધું હશે અલગ. પણ જ્યારે આપણને એને ભેગા કરવામાં આવે ત્યારે શું બનશે? તો કે H2O એટલે કે પાણી. તો પાણીના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો આ બંને કરતા અલગ હશે. હોય છે કે નહીં? બરાબર. પછી તો કે શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા છે? શું ભણવાનું છે? તો કે શુદ્ધ પદાર્થોના પ્રકાર. તો કે રાસાયણિક બંધારણને આધારે તત્વોને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. પદાર્થોને બે ભાગમાં, તત્વ અથવા સંયોજન. પદાર્થને આપણે શેમાં વર્ગીકૃત કરી શકીએ? તો કે તત્વ અથવા સંયોજન. બરાબર. હવે પહેલા શું જોઈએ? તત્વો. તત્વનો સૌથી પહેલી વખત તત્વ શબ્દનો ઉપયોગ કોને કર્યો? તો કે રોબર્ટ બોયલ.
આ યાદ રાખવા વિનંતી. રોબર્ટ બોય, કેમ કે ક્યારેક 1 માર્ક્સમાં અથવા તો MCQમાં પૂછાઈ શકે. પછી શું થયું તો કે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી. હવે એમનું નામ શું તો કે એન્ટોની લોરેન્ટ લેવોઇઝર. બરાબર. એમને શું કર્યું હતું કે સૌપ્રથમ તત્વની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા આપી. કોને આપી તત્વની વ્યાખ્યા તો કે એન્ટોની લોરેન્ટ લેવોઇઝર. બરાબર. તેમને દ્રવ્યના મૂળભૂત સ્વરૂપ તરીકે તત્વને વ્યાખ્યાયિત કર્યું. દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ એટલે કે દ્રવ્યનો પાયાનો એકમ કે આપણે જેવું કહી શકીએ એના રીતે એને શું કેવી રીતે તત્વને વ્યાખ્યાયિત કર્યું, જેને રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકાતું નથી. રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જે આ તત્વ છે, બરાબર, તત્વને આપણે સરળ પદાર્થોમાં વિભાજિત કરી શકતા નથી. તત્વો સામાન્ય રીતે ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓમાં વર્ગીકૃત કરી શકાય છે. બરાબર. અહીંયા અર્ધધાતુ છે, અર્ધધાતુ નહીં. તત્વને કેટલા ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ? ધાતુ, અધાતુ અને અર્ધધાતુઓ. બરાબર. તો આપણે પહેલા શું જોઈશું તો કે ધાતુઓના ગુણધર્મ જોઈશું. બરાબર. તો કે ધાતુઓના ગુણધર્મ કયા છે તો કે ચળકાટ ધરાવે. તમે 8મા ધોરણમાં અભ્યાસ કરેલો જ હશે, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ તો કે ચળકાટ ધરાવે છે. પછી તેઓ ચાંદી જેવો ચળકતો સફેદ અથવા સોના જેવો સોનેરી પીળો રંગ ધરાવે છે. એટલે જો આપણે જે આ સોનું છે, બરાબર, સોનું એ જ્યારે આપણને ખાણમાંથી મળે છે ત્યારે અંદર રેતી ને માટી ને એવું બધું મળેલું હોય છે, પણ એ ત્યારે જે તત્વ નથી. તો જ્યારે સોનાની અશુદ્ધિઓ દૂર કરશી આપણે, જ્યારે આપણને 24 કેરેટનું સોનું મળે છે, બરાબર, 24 કેરેટ ગોલ્ડ મળે છે. હવે તમે વિચાર કરો આ ગોલ્ડને તમે બીજા એકેય ભાગમાં અલગ કરી શકશો નહીં. આથી આપણને આગળ પેલું વાક્ય હતું ને કે તત્વને સામાન્ય રીતે સરળ સ્વરૂપમાં વિભાજિત કરી શકાતું નથી. તમે હવે 24 કેરેટ સોનાને શું ભાગ પાડી શકશો કે નહીં? આ સોનું આવું કંઈ ઘાટું છે, આછું છે, સોનું એટલે સોનું. 24 કેરેટનું અંદર બીજું કંઈ નથી. હા, 22 કેરેટ સોનું હોય તો આપણે એને અલગ કરી શકશું, કેમ કે આપણે અંદર 2% બીજો પદાર્થ ઉમેરેલો છે, એટલે આપણે શું કહેશી? 22 કેરેટ ગોલ્ડ કહેશી. બરાબર. પછી 20 કેરેટ ગોલ્ડ હશે તો એમાં થોડું વધારે માત્રામાં બીજું હશે તો એ શું થઈ જશે? એ મિશ્રણ થઈ જશે. 22 કેરેટ ગોલ્ડ છે એને આપણે મિશ્રણ કહીશું. બરાબર. તો જ્યારે 24 કેરેટ ગોલ્ડ છે એ તત્વ છે, એકદમ શુદ્ધ સ્વરૂપે. હવે તે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે, તણાવપણું ધરાવે છે, ટીપાવપણું ધરાવે છે અને રડકાર ધરાવે છે. બરાબર. સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ, પોટેશિયમ વગેરે શું છે? ધાતુઓ છે. મર્ક્યુરી એકમાત્ર ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. આ એક અપવાદ છે કે જે ઓરડાના તાપમાને પણ પ્રવાહી સ્વરૂપે હોય. બાકી બધી કેવી હોય? આપણે સોનું, ચાંદી, લોખંડ આ બધા ઘન સ્વરૂપે જોઈ છે. બરાબર. પછી આવે છે અધાતુ. બરાબર. તો કે શું છે? વિવિધ રંગ ધરાવે છે, ઉષ્મા અને વિદ્યુતના મંદ વાહક હોય છે, ચળકાટપણું, તણાવપણું કે ટીપાવપણું ધરાવતા નથી. એના ઉદાહરણ કોણ છે? તો કે હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડીન, કાર્બન, કોલસો. કાર્બનના 2 પ્રકાર છે. બરાબર. એક કોલસો, ગ્રેફાઇટ, હીરો, આ બધા કાર્બનના પ્રકાર છે. બ્રોમિન, ક્લોરીન વગેરે અધાતુના છે. અને અમુક એવા તત્વો છે કે જે ધાતુ અને અધાતુ બંનેના થોડા થોડા ગુણધર્મ ધરાવે છે, તો એને શું કહીએ? અર્ધધાતુ. એ કયા કયા છે? બોરોન, સિલિકોન, જર્મેનિયમ વગેરે. બરાબર. પછી આપણે ભણીએ સંયોજન. બરાબર. સંયોજન શું છે? તો કે 2 કે તેથી વધુ તત્વોનો બનેલો પદાર્થ છે જે રાસાયણિક રીતે એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં સંયોજાયેલા હોય છે. સંયોજન છે એકબીજા હારે ચોક્કસ પ્રકારના સંયોજાયેલા 2 તત્વો. એટલે હું સોનું અને ચાંદી મારે ઘરેણું હોય છે, બરાબર. જો આપણે 24 કેરેટ ગોલ્ડના ઘરેણા શું કામ નથી પહેરતા એ કોઈને ખ્યાલ છે? તો કે જ્યારે સોનું હોય ને, જે 24 કેરેટ ગોલ્ડ હોય ને, એકદમ શુદ્ધ સોનું તત્વના સ્વરૂપમાં, એ છે ને તમે એના હાથેથી વાળો ને તો વળી જાય. એકદમ વધારે સખત નથી હોતું સોનું, લોખંડ જેટલું સખત નથી. તમે એને થોડુંક એવું પ્રેશર આપો ને
તો વળી જાય. આથી સોનાની અંદર બીજી કોઈ પણ ધાતુની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. બરાબર. તો જ્યારે સોનું અને ચાંદી ભેગું કરીશ તો એને શું કહેવાશે? તો કે સંયોજન. હવે એને જે સંયોજન છે નિશ્ચિત પ્રમાણ હોય છે. બરાબર. બે તત્વોને સખત રીતે ગરમ કરતા સંયોજન મળે છે કે જેના ગુણધર્મ જોડાતા તત્વના ગુણધર્મ કરતા તદ્દન જુદા હોય છે. બરાબર. હવે તો કે કોઈ સંયોજન મને કોઈ પણ મળે છે એના ગુણધર્મ કેવા હશે? તો કે તત્વના ગુણધર્મ હશે. બરાબર. કોઈ પણ તત્વના ગુણધર્મ એના કરતા એકદમ અલગ હોય છે. પાણી શું છે? તો કે સંયોજન છે. કોનું? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું. બરાબર. એમાં શું મળે છે આપણને? પાણી. તો હવે પાણી છે એના ગુણધર્મ કેવા છે? તો કે આના કરતા સાવ એટલે સાવ અલગ છે કે નહીં? બરાબર. આ હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં હશે, ઓક્સિજન કંઈક બીજા ઈ પણ વાયુ સ્વરૂપમાં જ હશે. હવે એ બંને ભેગા મળીને પાણી બનાવે છે, એ પ્રવાહી સ્વરૂપમાં મળે છે. નો ડાઉટ આપણે પાણીને વાયુ સ્વરૂપમાં શું કહેવાય રૂપાંતર કરી શકીએ, પણ બંનેના રાસાયણિક ગુણધર્મો તો અલગ જ હશે. હાઇડ્રોજન જેવાય નહીં હોય કે ઓક્સિજન જેવાય નહીં હોય. બરાબર. સંયોજનનું બંધારણ સમગ્ર રીતે એક સરખું હોય છે. એટલે કે આ જે મારું પાણીનો અણુ છે, બરાબર, એમાં હાઇડ્રોજન ઓક્સિજન એક સરખી રીતે ફેલાયેલા હશે. મારા પાણીનો ગ્લાસ છે તેમાં એવું છે ચાલો આ ભાગમાં મારે હાઇડ્રોજન છે, નીચેના ભાગમાં ઓક્સિજનના તત્વો છે નહીં, સરખી રીતે ફેલાયેલું હશે. સંયોજનની બનાવટ અને રંગ પણ બધે એક સરખા હશે. મારે એવું થાય ને પાણી ભરેલું હોય ને ઉપર વ્હાઈટ છે, નીચે રંગહીન છે, એવું થાય છે? નહીં. આખા પાણીનો કલર કેવો છે? એક સરખો છે. બરાબર. અને સંયોજનના તત્વોને ભૌતિક પ્રક્રિયાથી અલગ પાડી શકાતા નથી, પણ રાસાયણિક પ્રક્રિયાથી અલગ પાડી શકાય છે. બરાબર. હવે હું ઈચ્છું કે પાણીને મારે એમને મતલબ કરવું છે કઈ સામાન્ય રીતે એની ભૌતિક પ્રક્રિયાથી, તો હું એને ન પાડી શકું. મારે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરવા માટે એની ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે તો અલગ પાડી શકું. બાકી પાણીને ગાળું તો એવું થાય કે હાલો ઓક્સિજન છે એની ગળાઈ ગયો પાણીમાં અને હાઇડ્રોજન છે ઉપર ગળણીમાં જ રહી ગયું, એવું થાય છે? નથી થતું. ભૌતિક અવસ્થાથી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી. હવે તો કે આપણને અહીંયા બંનેનો તફાવત આપેલો છે, મિશ્રણ અને સંયોજન. બરાબર. તત્વ અથવા સંયોજનો એકબીજા સાથે મિશ્ર થઈ મિશ્રણ બનાવે છે, પરંતુ કોઈ નવા સંયોજનનું નિર્માણ થતું નથી. બરાબર. મિશ્રણની સંરચના પરિવર્તનશીલ હોય છે. મિશ્રણ તેમાં રહેલા ઘટક કણોના ગુણધર્મ દર્શાવે છે અને તેના ઘટકો ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે. હવે અહીંનું આપણું ઉદાહરણ છે કે ઘટક કણોના ગુણધર્મ દર્શાવે છે. એટલે શું થાય? તો કે આપણે પાણીની અંદર હું મીઠું નાખું. બરાબર. પાણીની અંદર મીઠું નાખું તો મીઠાનો ગુણધર્મ દર્શાવે છે, ખારું છે. પણ મીઠું છે ને એ સંયોજન છે. બરાબર. Na અને Cl બંને સોડિયમ અને ક્લોરાઇડ બંને છે ને અલગ અલગ પ્રકારના રાસાયણિક ગુણધર્મ ધરાવે છે અને જ્યારે બંનેનું સંયોજન થાય છે ત્યારે પણ એક નવા ગુણધર્મ ધરાવે છે. હવે તો કે અને હા પાણી અને મીઠાનું દ્રાવણ હોય તો એને હું બાષ્પીભવનથી અલગ કરી શકીશ. એ શું થયું? તો કે મિશ્રણ થયું. અને સંયોજન તો કે તત્વો એકબીજા સાથેની પ્રક્રિયાથી નવા સંયોજનો બનાવે છે. નવા સર્જાતા પદાર્થનું ઘટક પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. એટલે કે આપણે પાણીનો અણુ બને તો H2O હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ, આવી જ રીતે પાણી બને. તમે ક્યારે સાંભળ્યું કે H3O4 H5O2 આવું પાણીનું સાંભળ્યું? નહીં. H2O એટલે H2O છે એના ઘટક પ્રમાણ કેવું છે? નિશ્ચિત છે. નવા સર્જાતા પદાર્થોના ગુણધર્મ મૂળભૂત પદાર્થના ગુણધર્મથી અલગ હોય છે. એ આપણે પાણીની બાબતમાં જોયું, NaCl ની બાબતમાં જોયું. તેના ઘટકોને માત્ર રાસાયણિક અથવા બીજ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ અલગ કરી શકાય છે. પછી તો હવે આપણે ટૂંકમાં જોઈ લઈએ તો કે દ્રવ્ય ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં હોઈ શકે. એક શુદ્ધ છે અને એક મિશ્રિત છે. બરાબર. શુદ્ધમાં કેટલા છે? તત્વો અને સંયોજનો. હવે શુદ્ધ એટલે તો કે એનું વિભાજન શક્ય નથી. આપણે એનું વિભાજન કરી શકીએ પણ
નિશ્ચિત રાસાયણિક અથવા તો બીજ રાસાયણિક પ્રક્રિયાઓથી તે નિશ્ચિત બંધારણ ધરાવે છે બરાબર આપણે આવ્યું જો પાણી મીઠું ખાંડ બધું આપણે મીઠું છે એ શેનું બનેલું હશે તો કે Na અને Cl નું બનેલું હશે એના મીઠાની અંદર NaCl નું પ્રમાણ પણ નિશ્ચિત જ હશે કે એક Na એક Cl મળીને મીઠું બને છે બરાબર પછી તો કે મિશ્રણ તો કે સમાન અને વિષમ તો કે આમાં બધા ઘટકો કેવા એક જ સ્વરૂપમાં હશે અને આમાં એક સ્વરૂપમાં હશે નહીં અમુક ઘન અવસ્થામાં હશે અમુક ભૌતિક અવસ્થામાં હશે બરાબર અને આપણે મિશ્રણને સામાન્ય ભૌતિક પ્રક્રિયાઓથી અલગ કરી શકીએ છીએ તો અહીંયા છોકરાઓ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે